હેલો, ગુડ ઇવનિંગ મિત્રો. જે મિત્રો જોડાઈ ગયા છો એક કન્ફર્મેશન મેસેજ આપશો. ઓડિયો વિડિયો ક્લિયર છે? એક વોઇસ કન્ફર્મેશન મેસેજ આપશો મને. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે? ગુડ ઇવનિંગ. જે પણ મિત્રો જોડાઈ ગયા છો એક કન્ફર્મેશન મેસેજ આપશો. અવાજ ક્લિયર આવી રહ્યો છે? ઓલ ક્લિયર છે. ચલો, તો આજે જીપીએસસી દ્વારા લેવાતી જુદી જુદી એક્ઝામો પૈકીની નાયબ સેક્શન અધિકારી, જેને આપણે ડીવાયએસઓ કહીએ છીએ, ડેપ્યુટી સેક્શન ઓફિસર, તો એ નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા માટે જેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે કે અંતિમ પડાવમાં છે એપ્લિકેશન ફોર્મ ભરવાનું, તો એની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરીશું એની ચર્ચા કરીશું. એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા શું હોય છે, કઈ રીતે તૈયાર કરીશું આપણે વિજ્ઞાન ટેકનોલોજી પોર્શન, કે આ સબ્જેક્ટ ક્યાંથી અને કેવી રીતે કરવાનું છે એની પણ ચર્ચા કરશું. અગાઉ કેવા પ્રશ્ન પૂછ્યા છે એની પણ ચર્ચા કરશું. લાલુ ડામોર, યસ. તો જોઈએ વિજ્ઞાન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેક. આમ તો સામાન્ય સાયન્સ અને સાયન્સ ટેકમાં થોડો તફાવત છે, જે પણ આજે સમજીશું. કઈ પરીક્ષામાં કયા ટોપિક પર વધુ ધ્યાન આપવું જોઈએ એની બધી ચર્ચા કરીશું. અહીંયા વાત છે જાહેર આયોગ સેવા, ગુજરાત જાહેર સેવા આયોગ, જેને આપણે જીપીએસસી કહીએ છીએ, ગુજરાત જાહેર સેવા આયોગ. આ જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક નંબર છે 10, જ્યાં લખ્યું છે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલય સંવર્ગ. આમ તો 3 સંવર્ગ હોય છે: સચિવાલય સંવર્ગ, વિધાનસભા સંવર્ગ અને જીપીએસસી સંવર્ગ. આમ 3 અલગ અલગ સંવર્ગની ભરતી હોય છે. આ ઓનલી ફોર સચિવાલય સંવર્ગ માટે છે. વિજયભાઈ, હા, સચિવાલય સંવર્ગ માટે આ ભરતી છે. 80 જગ્યા છે. કુલ જગ્યા કેટલી છે? 80, જેની ઓલરેડી અગાઉની આ જાહેરાત આવી ત્યારથી કરી અત્યાર સુધી ઘણા બધા બીજા ફેકલ્ટી મિત્રોએ આની વાત કરી હશે, કે એટલે આપણે વધુ સમય આમાં બગાડશું નહીં. કઈ કાસ્ટ વાઇઝ, કેટલી કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. પણ તમને તમારા મગજમાં જો જીપીએસસીની પરીક્ષા પાસ કરવાનો હેતુ હોય અને ડીવાયએસઓ બનવું છે, આ એક એવી પણ જોબ છે જે આખી જિંદગી તમને ગાંધીનગર જોબ કરવા મળે. સચિવો જ્યાં રહે છે એવી જગ્યા એટલે સચિવાલય. ગુજરાત સરકારના સચિવો, જે ગુજરાત સરકારની નીતિઓ છે, જેનું ઘડતર અહીંયાથી થાય છે અને જેનું અમલીકરણ વિભાગીય કચેરીઓ કરે છે, એવા સચિવાલયમાં કાયમના માટે જોબ કરવાની ઈચ્છા હોય તો એવા લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે નાયબ સેક્શન અધિકારી માટે. ઓકે, તો નાયબ સેક્શન અધિકારીની 80 જગ્યાઓ, જેનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, ગ્રેજ્યુએશન ઉપર છે, અને તમે આના જીપીએસસી દ્વારા આની એક્ઝામ લેવાનાર છે, તો એની તૈયારીમાં આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં કઈ રીતે તૈયારી કરશું એની ચર્ચા કરીએ. ઓકે, વાત છે પરીક્ષા પદ્ધતિની. તો આમાં પહેલા પ્રાથમિક ટેસ્ટ હશે, પછી મેઇન્સ આવશે. ઇન્ટરવ્યૂ આમાં હોતું નથી. 2 સ્ટેજમાં પરીક્ષા લેવાશે. પરીક્ષા પદ્ધતિની અંદર તમે જુઓ તો પ્રાથમિક પરીક્ષા હશે સામાન્ય રીતે. તો પ્રાથમિક પરીક્ષાનો જે અભ્યાસક્રમ હોય છે, સામાન્ય અભ્યાસ, જેની અંદર 200 માર્કનું પેપર હશે. કુલ 8 વિષય હશે. બસો ગુણનું પ્રાથમિક ટેસ્ટ હશે. આ ટેસ્ટ એમસીક્યુ બેઝ હશે. આની અંદર
કુલ 8 વિષય સમાવિષ્ટ કરેલા છે. આમાં ઉત્તીર્ણ થનાર લોકો, જે લોકો આમાં ઉત્તીર્ણ થશે, એટલે કે જગ્યાના 6 ગણા લોકોને મેઇન્સ માટે, મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ ગણવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં આવશો ત્યારે 4 પેપર હશે, જેમાં ભાષાનો એક ગુજરાતી 100 માર્કનું હશે, જેમાં ગ્રામર પણ આવશે 20 માર્કનું, અને બાકીનું નિબંધ છે, વિચાર વિસ્તાર છે, એવા અલગ અલગ પાર્ટ હોય છે. અંગ્રેજીમાં પણ સેમ વસ્તુ હશે. સામાન્ય અભ્યાસમાં ફરી આ સબ્જેક્ટ છે એ અહીંયા આવરી લેવામાં આવે છે. સામાન્ય અભ્યાસ 1 અને 2. પહેલા ખાલી 1 જ હતું, મતલબ 3 જ પેપર હતા. છેલ્લે સુધારા મુજબ એક પેપર વધારાનું એડ થયું છે. ઓકે, તો આ જે છે પ્રાથમિક ટેસ્ટ, આના માર્કની ગણતરી ખાલી ને ખાલી મેઇન્સ માટે એલિજિબલ થવા માટે છે. ઓકે, એ પ્રાથમિકના માર્ક પાછળ મેઇન્સમાં ક્યાંય ગણાતા નથી. આ 4 પરીક્ષામાંથી જ તમારે માર્ક, 4 પેપરમાંથી જ માર્ક મેળવવાના રહેશે ને એના જ કટ ઓફમાં આવવાનું રહેશે. ઓકે, તો ઓલ ઓવર જુઓ તો 60 માર્ક એવરેજ તમારે આવે છે. 65 માર્ક, 65 માર્ક એવરેજ, તો આરામથી તમે આ કવર કરી લો છો. પ્રિલિમમાં પણ એવું જ છે. 200માંથી નોર્મલી તમે જુઓ તો 50% માર્કની પણ જરૂરિયાત નથી. 45 માર્ક તમારે હોય 200માંથી, 45% માર્ક આ 200માંથી, 45% માર્ક તો તમે પાસ થઈ જાઓ. મતલબ 45% એટલે 100માંથી 45, 200માંથી 90 ગુણ આવે છે તો તમે પ્રિલિમ પાસ થઈ જાઓ છો. ઓકે, એમાં આપણે એક ચોક્કસ ટાર્ગેટ સાથે બેસવું પડે પ્રિલિમ સાથે. તો જો આયોજનપૂર્વક મહેનત કરવામાં આવે તો આરામથી તમે સફળ થઈ શકો છો. હવે વાત આગળ જોઈએ આપણા સાયન્સ એન્ડ ટેક સબ્જેક્ટના સિલેબસની. તો અહીંયા આ બંને વસ્તુ ખાલી સમજાવી છે, જે આગળ આપણે ચર્ચા કરી એ. અહીંયા નાયબ મામલતદારની જગ્યા નથી અત્યારે હાલ, માત્ર ને માત્ર સેક્શન અધિકારીની. જો કે આ બંને ભેગી પણ હોય છે. ક્યારેક ખાલી નાયબ મામલતદારની ભરતી હોય છે, ક્યારેક ખાલી નાયબ સેક્શન અધિકારીની હોય છે. ના, જીતેન્દ્ર કુમાર, પ્રાથમિક પરીક્ષામાં ગુજરાતી કે ઇંગ્લિશ કંઈ પણ હોતું નથી. પ્રાથમિક પરીક્ષામાં ગુજરાતી કે ઇંગ્લિશ હોતું નથી. ઓકે, હવે વાત છે પ્રિલિમ ટેસ્ટ હોય, જેને આપણે પ્રાથમિક કસોટી કહીએ છીએ. આ પ્રાથમિક કસોટી હેતુલક્ષી સામાન્ય અભ્યાસ, હમણાં તમને કહ્યું 8 વિષય આવરી લઈને બનાવવામાં આવે છે. 2 કલાકનો સમય હોય છે અને 200 ગુણ હોય છે. MCQ હોય છે. આ પછી ડિસ્ક્રિપ્ટિવ આવે છે, જેની અંદર 4 પેપર આવે છે, 3 કલાકનો સમય આપે છે. ઓકે, એની ગ્રેજ્યુએશન હોય તો આમાં એપ્લાય કરી શકે છે, કોઈ પણ ગ્રેજ્યુએશન. હવે વાત છે આપણે જનરલ સાયન્સના સિલેબસની. તો જનરલ સાયન્સના સિલેબસમાં તમે જોશો તો અલગ અલગ ટોપિક આપ્યા છે. કયા ટોપિક પર વિશેષ ધ્યાન આપવું છે એને પણ હું તમને લાસ્ટમાં કહીશ. પહેલા આપણે કયા કયા ટોપિક સિલેબસમાં છે. હવે જનરલ સાયન્સનું સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી તમે જુઓ છો તો વિજ્ઞાન ટેકનોલોજીમાં પહેલો ટોપિક છે એ રોજબરોજના વિજ્ઞાન છે. આપણે વિજ્ઞાનથી માનવ જીવન કઈ રીતે વિજ્ઞાન સાથે સંકળાયેલું છે એની સાથે સંકળાયેલો ભાગ. માનો કે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેની અંદર વિજ્ઞાન ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, સરકારની કોઈ નીતિ હોય, સરકાર આના માટે પોલિસી પણ બનાવેલી છે વિજ્ઞાન ટેકનોલોજી માટેની. સાથે સાથે ભારતમાં વિજ્ઞાન, મતલબ આ નીતિ રાજ્ય કક્ષાએ હોય કે ભારત કક્ષાએ, કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકાર અલગ અલગ પોર્ટલ ચલાવતી હોય, ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલી સંસ્થા. ઈ ગવર્નન્સ તમે શબ્દ સાંભળ્યો હશે, ઈ સરકાર શબ્દ સાંભળ્યો હશે. તો જેવા અલગ અલગ સરકારના પોર્ટલ છે, તો એ પોર્ટલનો
હેતુ કયા માટે છે? લોકોની સુવિધાઓને સરળ કઈ રીતે બનાવી શકાય, લોકો ઘરે બેસીને કઈ રીતે પોતાનું કામ કરી શકે, એના માટે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી વિશે આપણે સમજવાનું છે. તો અહીંયા તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે એની સાથે સંકળાયેલ, જો ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ હોય. ઉદાહરણ તરીકે આપણે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ, એવી જીપીએસ સિસ્ટમ હવે ભારતે પોતાની બનાવી છે. તો એ બનાવનાર સંસ્થા છે ઈસરો. તો લોકો હવે નેવિગેશન સરળતાથી કરી શકશે. બેઝિક વસ્તુ, તમે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો, 4G વાપરી રહ્યા છો, મોબાઈલમાં વોલ્ટ ઈ વોલ્ટ એવો શબ્દ આવે છે, વોલ્ટી ઈ વોલ્ટી, વાઈફાઈ છે, લાઈફાઈ છે, એવી ટેકનોલોજી જે આપણા સાથે સંકળાયેલી હોય તો એ ટેકનોલોજીનો હેતુ પણ આની સાથે આવશે. અને ભારતના જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો, અહીંયા જુદા જુદા વૈજ્ઞાનિકોના ફાળાની પણ ચર્ચા કરીશું. તો આ ઓવરઓલ બધાને કવર કરતો હોય એવો ટોપિક છે. બીજા ટોપિકમાં તમે જુઓ તો આઈસીટી. નોર્મલી આને લોકો શું કહે છે, આટલા જ નામથી ઓળખે છે, આઈસીટી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. આપણી સાથે આ બહુ જ નજીકથી જોડાયેલું છે. જે આગળ ચર્ચા કરી એમાં બધું અહીંયા આવી જાય, સરકારની યોજનાઓ બધી જ. રાહુલભાઈ યસ. અરિજીત ગઢવી, હા, 30 તારીખ છેલ્લી તારીખ છે, મતલબ અંતિમ પડાવ ચાલી રહ્યો છે જે લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય એવા લોકો માટે. પૂજા મકવાણા, ગુડ ઇવનિંગ. તો સરકારની વિવિધ યોજનાઓ ચાલતી હોય, ડિજિટલ યોજનાઓ હોય કોઈ પણ, તો એ ઈ ગવર્નન્સ, સરકાર અહીંયા બેસીને કેપિટલ પર બેસીને ગ્રામીણ વિસ્તાર સુધી લોકોને સુવિધાઓ આપી શકતી હોય ઓનલાઈન એવી. સરકારના કાર્યક્રમો હોય, ડિજિટલ કાર્યક્રમો લોકોને સંબોધન કરવા માટેના એ. સાયબર સિક્યુરિટી, રોજ બરોજ તમે જુઓ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. એટીએમથી પૈસા બીજાના, તમારા એટીએમથી પૈસા બીજા લોકો ઘરે બેસીને ઉપાડી લે છે. તો એના માટેની સરકારની જે નીતિઓ છે એ નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી છે. આના સિવાય હમણાં તમે જોયું હશે તો એક સરકારે લોન્ચ કર્યું છે, ઓનલાઈન FIR નોંધી શકો, તમે ફરિયાદ કરાવી શકો. તો આવી બધી પોલિસી જે છે એના વિશે આપણે જાણવાનું છે, જેને આઈસીટી કહેવાય છે. આ ખૂબ જ મોટો ભાગ છે સરકારની નીતિ સાથે સંકળાયેલો. લોકોને આનાથી જાગૃત કરવા સરકાર બહુ બધા પ્રયત્નો પણ કરે છે, અલગ અલગ એડ દ્વારા, પ્રસારણ માધ્યમો દ્વારા. તો સ્વાભાવિક છે કે એ લોકો એના વિશે જાણે, એટલા માટે આપણે પણ જાણતા હોવા જોઈએ એક એક્ઝામના કેન્ડિડેટ તરીકે. તો એના વિશેની માહિતી આપણે મેળવવાની થાય આમાં, આ પોઈન્ટની અંદર. મેન્સ સ્ટડી કોર્નર, હા મિત્ર હાર્દિકભાઈ યસ. SD સોલંકી, ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન, કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી. ઓકે, હવે એના પછી વાત છે ત્રીજા નંબરનો પોઈન્ટ. આ સૌથી વધારે જે પૂછાતા પોઈન્ટ છે ને એ પોઈન્ટની આપણે પાછળ ચર્ચા કરીએ કે આટલા બધા સિલેબસમાંથી આપણે કયા ભાગ ઉપર કરીએ તો પણ મહત્તમ કવર થઈ જાય છે. હવે વાત છે અંતરિક્ષ, જેને તમે સ્પેસ ટેકનોલોજી કહી રહ્યા છો. એ ઈસરો સાથે સંકળાયેલા ભાગ અંતરિક્ષ. ઈસરોનો ઉદ્ભવ થઈને અત્યારે ભારત ઈસરોમાં, એટલે કે વૈશ્વિક સ્તરે સ્પેસ ટેકનોલોજીમાં ક્યાં છે એ ત્યાં સુધીનો ઇતિહાસ જાણવો પડે. સંરક્ષણ ટેકનોલોજી, નોર્મલી તમે જુઓ તો સંરક્ષણ ટેકનોલોજીમાં સર્વોચ્ચ સંસ્થા છે DRDO. નાનામાં નાની બંદૂકથી શરૂ કરી અને તોપ અથવા એરક્રાફ્ટ હોય, કેરિયર જહાજ હોય, અથવા કોઈ સબમરીન હોય જેના પ્રોજેક્ટ છે આના અંતર્ગત ચાલતા હોય. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ હોય. સરકાર દર વર્ષે ઈસરોનું જે આયોગ છે એની બેઠક મળતી હોય તો જાહેર કરવામાં આવતું હોય છે. નોર્મલી તમે જોશો તો કે ઈસરો આ વર્ષમાં આટલા મિશન મોકલશે. તમે સાંભળ્યું હશે ગગનયાન, ભારત પોતાની ધરતી પરથી માનવી મોકલશે. હમણાં જ તમે જુઓ 2 દિવસ પહેલા જે ન્યૂઝમાં આવ્યું હતું, આપણા ઈસરોના ચેરમેને એવું કહ્યું હતું કે લોકો પૃથ્વી પર ઘણા સમય સુધી સુરક્ષિત નથી, તો આમણે અવકાશમાં ક્યાંક નવી જગ્યા શોધવી પડશે. તો આ સ્પેસ ટેકનોલોજી છે, જેઓ અહીંથી ચંદ્ર પર શિફ્ટ થવા માટે શાનો ઉપયોગ કરશે? કંઈ ચંદ્ર ઉપર સીડી તો બનાવવાના નથી.
તો એવી પોઝિશનમાં સ્પેસ ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. યસ, યુવિકા પર્વતભાઈ, હા યુવિકા કાર્યક્રમ ચાલે છે. તમારામાંથી તમે તમારા ભાઈ બહેનને, આ એક કહી શકાય તો ગવર્મેન્ટનો પ્રયાસ છે કે તમારા ભાઈ બહેન હોય કે તમારા કોઈ રિલેટિવ ગમે તે હોય, જે લોકો 8મા ધોરણની પરીક્ષા આપી 9મામાં આવ્યા હોય, 9મા ધોરણ પાસ નથી કર્યા, 9માની પરીક્ષા આપી છે, એટલે કે માર્ચ એપ્રિલમાં યુવિકા યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ કરીને એક પ્રોગ્રામ ચાલે છે સરકારનું. 2 અઠવાડિયા સુધી સરકાર તમને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા માટે ઈસરોની જુદી જુદી સંસ્થાઓ સાથે તમને એ ભ્રમણ કરાવે છે. તો એમાં પણ તમે જોડાઈ શકો. તમારા પરફોર્મન્સના આધારે સરકાર પસંદગી કરતી હોય છે. ઓકે, તો યુવિકા પ્રોગ્રામ ચોક્કસ કહી શકો. ઉન્નતિ પ્રોગ્રામ પણ આવું એક છે, વિશ્વના દેશોને ટેકનોલોજી શીખવાડે છે. પછી વાત છે અંતરિક્ષ કાર્યક્રમ ઉત્ક્રાંતિ અને વિકાસ. ઉત્ક્રાંતિ એટલે શરૂઆત થઈ ત્યાંથી ઈસરો બન્યું છે, એના પહેલા કઈ સંસ્થા હતી અને અત્યારે હાલ ક્યાં પહોંચ્યા છે એની વાત છે. વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો, ઈસરો સાથે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓ, એની સાથે અન્ય ડીઆરડીઓની સંસ્થાઓ હોય કે બીજી અન્ય સંસ્થાઓ. ઓકે, પછી લખ્યું છે ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમ. ભારતની ઉર્જા નીતિ, ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબન. હવે તમે જાણો છો સરકારે સતત પોલિસી બદલે છે. અત્યારે સરકાર પાસે પેટ્રોલ અને કોલસાનો ભંડાર હવે ખૂટતો જાય છે. સરકાર પાસે પણ પૂરતી વ્યવસ્થા નથી થતી. તો સરકારે શું કર્યું, પેટ્રોલમાં આ વર્ષે 19થી ટાર્ગેટ બનાવ્યું હતું 10% ઇથેનોલ એડ કરવાનું. ઇથેનોલ જે કૃષિ પેદાશમાંથી મળે છે સૌથી વધુ શેરડીનો ઉપયોગ કરીને. તો આવનારા સમયમાં સરકારે ફરી ટાર્ગેટ કર્યું છે કે આને 25% સુધી લઈ જઈએ. 25% સુધી લઈ જઈએ. તો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આ ઉર્જા નીતિ સાથે સરકાર શું કરવા જઈ રહી છે એ પોલિસી વિશે આપણે જાણવાનું છે. સરકારની નીતિઓ અને કાર્યક્રમો, સરકાર જે જુદા જુદા કાર્યક્રમો ચલાવે છે ઇનોવેશન માટેના, તો એ બધા વિશે જાણવું પડે. ઓકે, આના પછી જુઓ પર્યાવરણ છે. પર્યાવરણમાંથી પણ કયા ટોપિક અગત્યના છે એની પણ ચર્ચા કરીશું. પર્યાવરણ વિજ્ઞાનની અંદર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ અભયારણ્ય, પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ. બહુ બધા સંમેલન તમે જોયા હશે. ક્યોટો પ્રોટોકોલ, સ્ટોકહોમ સંમેલન, પૃથ્વી સંમેલન, વિયેના સંમેલન, મોન્ટ્રિયાલ પ્રોટોકોલ. તો આવા બધા પ્રોટોકોલ અને સંમેલનો જે ભરાયા છે એ સંમેલનો વિશે આપણે જાણવું પડશે. સંધિઓ થઈ હોય તો એ સંધિઓ વિશે જાણવું પડશે, અલગ અલગ પ્રકારની સંધિઓ. વન્યજીવ અને સંરક્ષણના અલગ અલગ કાયદા છે આપણી પાસે, તો એ કાયદા વિશે. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ છે એ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે સરકાર પાસે કઈ વ્યવસ્થા હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેને આપણે કહીએ છીએ. એનડીઆરએફ તમે શબ્દ સાંભળ્યો હશે. એનડીઆરએફ શબ્દ સાંભળ્યો હશે તમે, કે ભારે વરસાદ સામે પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો આપત્તિ વ્યવસ્થાપન મેનેજમેન્ટ જે હોય છે એના દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેમાં આ ટીમ હોય છે. તો એ બધા વિશેની માહિતી અહીંયા આપણે મેળવવાની થાય છે. સરકારના પ્લાન હોય તો એ બાબતે. આંદોલન બાબતે પણ આપણે અહીંયા જોવાનું રહે. પર્યાવરણીય આંદોલન હોય તો ભલે બતાવ્યું નથી એના ટોપિકમાં પણ. ઓકે, યસ, ઇન્ટરનેશનલ લેવલના, નેશનલ લેવલના કોઈ ચર્ચામાં આવ્યા હોય, કોઈ પાર્ક છે નેશનલ પાર્ક, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાની થાય છે. ઓકે, અહીંયા વાત છે દરેક વિષય માટે. સ્પેશિયલી તમે જોશો તો ઇતિહાસ અને વારસો, જીપીએસસી માટે જ્ઞાન જીપીએસસી ફેકલ્ટી ટીમમાં તમને અમી મેડમ ભણાવશે. આ દરેક સબ્જેક્ટ છે ને એ 25 માર્કનું વેઇટેજ લઈ જાય છે. 8 સબ્જેક્ટ છે તો 8 સબ્જેક્ટ 25 માર્કના વેઇટેજમાં જોવા મળે છે. તો એની અંદર જુઓ ઇતિહાસ, વારસો, પછી મેથ્સ રીઝનિંગ તરલ સર છે, બંધારણ અને વારસો છે વિશાલ સર છે. મતલબ વારસામાં અમુક પોર્શન સબ જોડે હશે, અમુક પોર્શન મેડમ ભણાવશે. પછી અર્થશાસ્ત્ર છે જીગર સર છે. પછી સાયન્સ ટેક હું ભણાવીશ. પછી ભૂગોળ છે, જીઓગ્રાફી વૈશાલીબા મેડમ તમને ભણાવશે. અને કરંટ અફેર્સ રાજેશ સર ભણાવશે. તો આ ફેકલ્ટી ટીમ દ્વારા તમને યુટ્યુબ પર પણ ડેઈલી 2 લેક્ચર આવશે. જે લોકોને વ્યવસ્થિત તૈયારી કરવાનું ટાર્ગેટ હોય એ લોકો યુટ્યુબ માટે પણ જો આયોજનપૂર્વક તૈયારી કરે છે તો એમાં પણ જ્ઞાન લાઈવ તમારા માટે એક સ્પેશિયલ આખી ચેનલ ક્રિએટ કરી છે.
અને એ ચેનલ વિશે આગળ હું તમને માહિતી આપું છું, જેના ઉપર રેગ્યુલરલી 2 લેક્ચર આવશે. મિશન ડીવાયએસઓ, મિશન જીપીએસસી, કે ડ્રીમ જીપીએસસી કરીને ચેનલ છે જ્ઞાન લાઈવની. જે લોકો એમાં ના જોડાયા હોય એ લોકો એમાં જોડાઈ શકો છો. એના માટે સ્પેશિયલી ડીવાયએસઓ માટે જુઓ, ડેઇલી 2 લેક્ચર, રોજના 2 લેક્ચર આવશે, 4 અને 6:30. પેલો 4 થી 6 હશે, બીજું 6:30 થી 8:30, ડીવાયએસઓ માટે સ્પેશિયલી. ઓકે, તો તમે એમાં જોડાઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જીપીએસસી જ્ઞાન એપ, જે ટેસ્ટ સિરીઝ એકદમ ફ્રી છે, તો એમાં પણ જોડાઈ શકો છો. ચોક્કસ અરજીતભાઈ. પૂજા, હા, અહીંયા આપેલ નંબર પર તમે સંસ્થાના નંબર પર કોન્ટેક્ટ કરશો તો તમને એ માહિતી નંબર અથવા વાત કરાવશે રાજેશ સર જોડે. ઓકે, હવે જુઓ, સ્પેશિયલી જીપીએસસીની તૈયારી કરવા માંગતા હોય એવા લોકો માટે જ્ઞાન લાઈવ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ક્લાસરૂમ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે, કે જેની અંદર તમને આ ફેકલ્ટી દ્વારા સ્પેશિયલી જીપીએસસી માટે કઈ રીતે આપણે તૈયારી કરી શકીએ, ટોપિક વાઇઝ આગળ વધવાનું છે. સુફિયાન ક્રિશ્ચન, થેન્ક યુ. કઈ રીતે તૈયારી કરી શકાય એની વાત છે. તો જુઓ, ક્લાસરૂમ પ્રોગ્રામ ઓનલાઈન પણ છે અને ઓફલાઈન. સેક્ટર 6માં જે ગાંધીનગરની જ્ઞાન એકેડમીની ઓફિસ છે, મેઇન જે સેન્ટર છે ત્યાં, તો ત્યાં તમે આ બંને ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોઈન થઈ શકો છો, ઓનલાઈન કે ઓફલાઈન. જો ઓનલાઈન આવવા માંગો છો તો GL80 પ્રોમો કોડ નાખશો તો જેની ફી 1700 રૂપિયા છે. 6-8 થી સુધીમાં આ તમને લાગુ પડશે, જેની અંદર તમે સામાન્ય રીતે પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 13 ટોપિક ટેસ્ટ, 5 મૂક ટેસ્ટ અને 7 કન્સેપ્ટ બિલ્ડિંગ ટેસ્ટ લેવામાં આવશે. 200 માર્કના એક ટેસ્ટની વાત હશે. એક એવા 13 ટોપિક ટેસ્ટ ચાલશે. પછી ગુજરાતમાં સામાન્ય રીતે તમે જુઓ છો તો આ બધી જ ફેકલ્ટી તમને તૈયારી કરાવશે જ્ઞાન લાઈવમાં, આ મેઇન સેન્ટર અથવા ઓનલાઈન પર. અહીંયા રહીને તમે 100 કલાક સુધી લાઈવ ક્લાસરૂમની અંદર પ્રશ્ન હશે તો પ્રશ્ન તમને પેલા આપવામાં આવશે, તમે એનું સોલ્યુશન, તમે પ્રશ્નનો જવાબ લખ્યા પછી એના જવાબ કયા આવે છે, કયા ઓપ્શન છે, બાકીના ઓપ્શન કેમ આની સાથે સંકળાયેલા છે, એ બધાની ચર્ચા કરવામાં આવશે. ઓકે, તો આ બંને માટે તમે જોડાઈ શકો છો. અહીંયા આપેલ નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓફલાઈન પર 6-8 સુધી 5500 રૂપિયા ફી છે, તમે સામે જ બેસીને ભણી શકશો, અને ઓનલાઈનમાં તમને એપ્લિકેશનની અંદર લાઈવ ભણાવવામાં આવશે. હવે વાત છે ટેકનોલોજીના અગત્યના ટોપિકની. ઓકે, ટેકનોલોજી સાથે સંકળાયેલા કેટલાક ટોપિકમાં તમને બતાવું તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેટલા ટોપિક અગત્યના છે એની આપણે ચર્ચા કરશું. સિલેબસમાં જે મેઇન ફંક્શન આપ્યા, સિલેબસમાં કેવું છે, અલગ અલગ ભાગ આપ્યા છે. આપણે એને અલગ કરવા જઈએ તો કેટલા ટોપિક ભણવાના થાય છે. તો જુઓ, આટલા ટોપિક છે સિલેબસ પ્રમાણે જાઓ ને તો ટોટલ આટલા ટોપિક છે. આ ટોપિકની અંદર સૌથી વધારે વેઇટેજ તમે જુઓ છો તો આમનો છે, 1, 2, 3 અને 4. આ 4 ભાગનો સૌથી વધારે વેઇટેજ છે. હવે વાત છે સુપર ક્લાસ 3 હોય તો આનો પણ વેઇટેજ છે એટલો જ, મતલબ 25માંથી 10 પ્રશ્ન, 8 થી 10 પ્રશ્ન લઈ જાય છે, એટલે આને પણ ધ્યાન આપવું જોઈએ. આ બંને ટોપિકમાં બહુ ઓછું છે. બાયોટેકનોલોજી, પછી આના સિવાય નોર્મલી તમે જુઓ તો નેનો ટેકનોલોજી પણ એક ટોપિક આવે છે, જેનું વેઇટેજ ખૂબ ઓછું છે. સિલેબસમાં આપે છે નેનો ટેકનોલોજી, પણ નેનો ટેકનોલોજીના પ્રશ્ન પૂછતા નથી. ઓકે, તો સ્પેસ છે, જેની અંદર ઈસરો અને એના શરૂઆતના કાર્યક્રમથી કરીને અત્યાર સુધી મિશનો સાથે ભણવાનું થાય. ડિફેન્સ છે, DRDO, ન્યુક્લિયર સાયન્સ છે, એનર્જી છે, ઉર્જા ક્ષેત્રે, પછી ICT ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, જનરલ સાયન્સ છે. જુઓ, સુપર ક્લાસ 3માં જનરલ સાયન્સનું વેઇટેજ સારું એવું રહે છે, એટલે તમારે બાયોલોજીના અમુક પોર્શન, જે પાછળ હું તમને કહું છું કયા કરવા જોઈએ, સાથે સાથે ફિઝિક્સ કે કેમેસ્ટ્રીના અમુક ટોપિક કરવા જોઈએ. બધા નહીં, પણ અમુક ટોપિક છે સિલેક્ટેડ, જે ટોપિક કરવા જોઈએ. ઓકે, પ્રવીણ સેન્તા, હા,
એ રેકોર્ડેડ રહેશે, લાઈવ નહીં હોય ઓનલાઈન વાળાને. હવે આની અંદર આપણે વિશેષ ટોપિકમાં અંદર જઈને જોઈએ તો જુઓ, સ્પેસ ટેકમાં સામાન્ય રીતે છે ને બે પ્રકારના પ્રશ્ન હોય. નોર્મલી તમે જુઓ તો પરંપરાગત અને કરંટ આધારિત. પહેલા તો તમને પરંપરાગત જ ખબર નહીં હોય તો કરંટ આધારિત પ્રશ્નને સોલ્વ કરવામાં મુશ્કેલી રહેશે. કારણ કે તમે નોર્મલી જુઓ તો કોઈ પણ પ્રશ્ન પૂછ્યો છે તો એનો એકાદ વિધાન તો જૂનો હશે. તાજેતરમાં PSLV C-53 લોન્ચ કરવામાં આવ્યું, પ્રક્ષેપણ થયું, તો એના દ્વારા સિંગાપુરના કેટલાક સેટેલાઇટ અવકાશમાં ગયા. તો હવે તમને અહીંયા એ લોકો PSLV નો પ્રશ્ન પૂછે કરંટમાં, તો PSLV શું છે એના બેઝિક કન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. તો નોર્મલી જુઓ, પરંપરાગત વિજ્ઞાન એટલે સ્ટેટિકલ પાર્ટ છે, કરંટ આધારિત વિજ્ઞાન એટલે તાજેતરમાં કરંટમાં આવ્યું હોય તો 49-50 પછી 52-53 સુધી આવા પ્રક્ષેપણ યાન અવકાશમાં ગયા છે. તો અહીંયા તમારે ઈસરો છે, DRDO છે, એનો ઇતિહાસ શું છે, એના મિશનો શું છે, એ ઉપગ્રહ શ્રેણીઓ કઈ કઈ છે, કક્ષાના પ્રકાર કયા છે, મિસાઇલનું વર્ગીકરણ છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ તો બેઝિક સમજવા માટે છે. આવું દરેક ટોપિકમાં આપણને એની સ્ટેટિકલ પાર્ટ ખ્યાલ હોવો જરૂરી છે. જ્યારે કરંટ આધારિતમાં તમે જુઓ તો PSLV લોન્ચ થયું હોય ઉપગ્રહ પ્રક્ષેપણ કરવા માટેનું યાન, તો એ ઉપગ્રહ સાથે સાથે કયા દેશનું હતું, કોની સાથે, એમાં કેટલા, કયા હેતુ માટે હતા, કુલ કેટલા ઉપગ્રહ પ્રક્ષેપણ થયા છે, અને એ વ્હીકલ ક્યાંથી પ્રક્ષેપણ થયું છે, વ્હીકલ સેન્ટર સ્ટેશન કયું છે, ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ સેન્ટર, ભારતના કેટલા ઉપગ્રહ છે, એ ઉપગ્રહનો હેતુ શું છે, એવા કરંટ તથ્યો હોય. પણ સાથે સાથે PSLV નો ઇતિહાસ જાણવા માટે આપણે આ ઈસરો સાથે સંકળાયેલી બાબતોમાં જવું પડે. પછી INS વિરાટ છે, INS વિક્રાંત છે, વિક્રમાદિત્ય છે, તો એ શું છે એના વિશે જાણવું પડે આપણને. પછી જુઓ COVID-19, તો કરંટમાં આવ્યું છે, પૂછી શકે તમને અત્યારે આ પણ પૂછી શકે. લંપી જે વાયરસ છે, આના સિવાય મંકી પોક્સ છે, આના સિવાય ટોમેટો ફીવર છે, આ બધા કરંટમાં છે અત્યારે. તો આપણી પરીક્ષામાં કરંટ બેઝ વિજ્ઞાનના ભાગમાંથી આ પૂછી શકે. વાયરસ શું છે એના બેઝ આપણને ખ્યાલ હોય, મંકી પોક્સ ક્યારે ઉદ્ભવ્યું હતું, તાજેતરમાં ક્યાં દેખાયું, ભારતમાં એના કેસ ક્યાં આવ્યા છે, ટોમેટો ફીવર ક્યાં દેખાયો, તો એ બાબતે આપણે ભણવું પડે. અહીંયા COVID-19 ઉદાહરણ લખ્યું છે, તો કોવિડ સાથે સંકળાયેલા તથ્યો પણ જોવા જોઈએ. ઓકે, આમાં લંપી વાયરસ તમે જોયું હશે, લંપી વાયરસ પ્રાણીઓમાં જોવા મળ્યું છે. આમ તો 2019માં એ ભારતમાં દેખાયો હતો, એના પછી ક્રમબદ્ધ દેખાયો જ છે. ગુજરાતની અંદર બહુ મોટા પાયે લંપી વાયરસ પ્રાણીઓમાં જોવા મળે છે. મંકી પોક્સ છે, કેરળમાં પ્રથમ કેસ આવ્યો છે. આમ તો 1970માં આફ્રિકાના કોંગો દેશમાં એક વાંદરામાં પ્રથમ વખત આ આવ્યો હતો, એટલે નામ મંકી પાડવામાં આવ્યું છે. આ ચિકન પોક્સ એટલે કે અછબડા જેવા લક્ષણો ધરાવતો વાયરસ છે મંકી પોક્સ. ટોમેટો ફીવર છે, કેરળ અને ઓડિશામાં આના કેસ નોંધાયા. બાળકોમાં, જન્મથી 6-8 વર્ષના બાળકોમાં જોવા મળે છે. ઓકે, તો ભારતમાં મંકી પોક્સ છે કેરળ, અને ત્યારબાદ દિલ્હીમાં એના કેસ નોંધાયા છે. તો આ કરંટ તથ્યો છે, તમને કરંટ આવે છે, એ કરંટ તથ્યોને પકડીને તમારે એના બેઝિક ભાગથી કરી અને ડિટેલ સુધી તૈયારી કરવી પડે. આરોગ્ય સેતુ એપ હતી તો જે આની સાથે સંકળાયેલું હતું. અગ્નિ ફોર મિસાઇલનું પરીક્ષણ, પૃથ્વી 2, રાફેલ એરક્રાફ્ટ છે. આના સિવાય તમે જુઓ તો S-400 બહુ ચર્ચામાં રહ્યું છે. તેજસ નામનો એરક્રાફ્ટ બહુ ચર્ચામાં રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ આપણે મિસફાયર કરી અને પાકિસ્તાનમાં જઈને આ બ્રહ્મોસ મિસાઇલ પડી હતી, તો એ બ્રહ્મોસ કરંટમાં ચર્ચાનો મુદ્દો હતો. તો એવા બધા જ કરંટ આધારિત તથ્યો કરવા પડે. બ્રહ્મોસ ખાલી મિસફાયરના કારણે કરંટમાં આવી, પણ એનું સ્ટેટિકલ પાર્ટ શું છે જાણવું પડે. બ્રહ્મોસ કઈ રીતે બની છે, કેવી ટેકનોલોજી ધરાવે છે, એની કેટલી લેન્થ છે, એ સુપરસોનિક સબસોનિક કેવી મિસાઇલ છે, એ બધી વસ્તુ અહીંયા જાણવી પડે. ઓકે, તો
આ વાત થઈ સાયન્સ ટેકના પાર્ટની. હવે જો ડિફેન્સ સાયન્સ હોય તો ડિફેન્સની બાબતમાં આપણે જોઈએ તો ડીઆરડીઓનો ઇતિહાસ, એની સંસ્થા, મિસાઇલનું વર્ગીકરણ, જુદી જુદી પ્રકારની મિસાઇલ હોય ને, અમુક તમે જુઓ તો જમીનથી ભૂમિ મારક ક્ષમતા ધરાવતી હોય, ભૂમિથી હવામાં મારક ક્ષમતા ધરાવતી હોય, હવાથી હવા પ્રકારની ટેકનોલોજી હોય, એન્ટી ટેન્ક મિસાઇલો હોય. આના સિવાય નોર્મલી તમે જુઓ તો ઉપયોગિતા કઈ રીતે કરો છો એના આધારે પણ અલગ અલગ મિસાઇલો હોય. ટેકનોલોજીના આધારે ક્રૂઝ કે બેલેસ્ટિક પ્રકાર હોય તો એ મિસાઇલનું વર્ગીકરણ છે. રેન્જના આધારે, ઝડપના આધારે, પ્રકૃતિના આધારે કોઈ પણ રીતે મિસાઇલના પ્રકાર હોઈ શકે. ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ જે કલામ સાહેબ વખતે નિર્માણ થયો હતો, જેમાં 5 મિસાઇલો બની છે. આ મિસાઇલ હજુ પણ કાર્યરત છે. આની અંદર હમણાં તમે જોયો તો કરંટમાં આવી હતી હેલિના મિસાઇલનું નામ હમણાં 19માં બદલીને હવે એનું નામ ધ્રુવાસ્ત્રા કરી દીધું. તો આ બહુ વાર પ્રશ્ન પૂછ્યો છે, હેલિના કે ધ્રુવાસ્ત્રા, કારણ કે એ કરંટ ઉપર જોવા મળે છે. ઓકે, તો હાર્દિકભાઈ, હા, તો આ વાત થઈ ડિફેન્સ સાયન્સની. એની સાથે એન્ટી બેલેસ્ટિક પ્રોગ્રામ છે, પૃથ્વી એર ડિફેન્સ, આ અશ્વિન એર ડિફેન્સ કહેવાય છે, અથવા એડવાન્સ એર ડિફેન્સ. અન્ય મિસાઇલ, ડ્રોન, ટેન્ક, તોપ, યુદ્ધ જહાજ, સબમરીન. સબમરીનમાં તમે જો પ્રોજેક્ટ 75 છે, જહાજ માટે 15B છે, પછી 17A પ્રોજેક્ટ છે, અલગ અલગ જહાજ શિપ બનાવવા માટે. તો આ બધા કરંટ તથ્યો છે જેને તમારે કરવા પડે. આ બધા એવા છે જેમાં સ્ટેટિકલ પાર્ટ સાથે કરંટ સંકળાયેલું છે અને જે અવારનવાર પરીક્ષામાં આવતું હોય છે. તો ડિફેન્સમાં આટલી વસ્તુ તમારે કરવી પડે, કોઈ પણ બુકમાંથી ઉપાડો છો તો. હવે વાત છે ન્યુક્લિયર. તો ન્યુક્લિયરની અંદર અહીંયા લખ્યું છે એટલી વસ્તુ તમારે ન્યુક્લિયરમાં કરવી પડે. જો ન્યુક્લિયર સાયન્સની અંદર નોર્મલી તમે જુઓ તો પરમાણુ અને તેના સ્ત્રોત. પહેલે તો વસ્તુ છે પરમાણુ શું છે, બેઝિક વ્યાખ્યા. પછી પરમાણુ ભાર કોને કહેવાય, પરમાણુ ક્રમાંક કોને કહેવાય, આઇસોટોપ સમસ્થાનિક કોને કહેવાય, કયો સમસ્થાનિક ભારે પાણી તરીકે વપરાય છે, મોડરેટર મંદક શું છે, એવા શબ્દો આવે, કુલિંગ જેને કહીએ એવા શબ્દો. તો એ બાબતની ચર્ચા અહીંયા થઈ જશે. પરમાણુ બોમ્બ કઈ રીતે બન્યું છે ત્યાંથી કરી અને પરમાણુ બોમ્બને નિયંત્રણ કરવાની સંધિઓ, અલગ અલગ સંધિઓ છે. જુઓ, પીટીબીટી, એનપીટી, એફએમસીટી, સીટીબીટી, કોન્ફરન્સ ઓન ડિસઆર્મમેન્ટ, ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ જેને કહેવાય એનએસએસ, 2010થી શરૂ થઈ, ત્યારથી આ દર 2 વર્ષે ભરાતી ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ છે. પરમાણુ સુરક્ષા સંમેલન જેને કહેવાય, પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી છે, નોન પ્રોલિફરેશન ટ્રીટી છે, ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, કમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. આવી અલગ અલગ ટ્રીટીઓ છે પરમાણુ સાથે સંકળાયેલી. કેટલાક ગ્રુપ છે જેમાં એનએસજી છે, બહુ ચર્ચામાં રહે છે. આ એનએસજી એટલે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, પરમાણુ અપૂર્તિ કરતા દેશોનો સમૂહ. એનએસજી એટલે એ એનએસજી નહીં જે મોદી સાહેબના કમાન્ડો છે, ત્યાં એનએસજી જ આવે છે ને, નેશનલ સિક્યુરિટી ગાર્ડ નથી, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે એનએસજી. ઓકે, પછી વાત છે એમટીસીઆર, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેઝિમ, ઓસ્ટ્રેલિયા ગ્રુપ, વાસેનાર એલાયન્સ. તો આ બધા ગ્રુપ છે જેની અંદર ભારત ક્યાંક સભ્ય છે ક્યાંક નથી. આમાં ભારત સભ્ય નથી, આ બાકી બધામાં સભ્ય તરીકે છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ જેમાં પોખરણ 1, પોખરણ 2, 18 મે 1974 રાજસ્થાનના પોખરણ ખાતે ભૂગર્ભ ટેસ્ટ, પ્રથમ ટેસ્ટ કર્યો. 11 મે 1998 પોખરણ 2, જેમાં ભારતે રાજસ્થાન પોખરણમાં 11 મેના રોજ સફળતા મેળવી, એટલે 11 મે આપણે ટેકનોલોજી દિવસ કહીએ. પોખરણ 1માં મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર રાજા રમન, સુપરવાઇઝર હુમી શેઠના હતા અને બોમ્બ ડિઝાઇન કરનાર પીકે અયંગર હતા. પોખરણ 2ની અંદર ડોક્ટર કલામ સાહેબ, એપીજે અબ્દુલ કલામ સાહેબ હતા. તો એ પોખરણ 2 સાથે એના વિશે માહિતી મેળવવી પડે. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ 3 ભાગમાં વિભાજિત છે: પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, ફાસ્ટ બ્રીડર અને એડવાન્સ હેવી વોટર રિએક્ટર. પ્રથમ ભારતનો પરમાણુ ઉર્જા રિએક્ટર કયો છે? તારાપુર 1969માં બન્યું અમેરિકાની મદદથી. પ્રથમ સંશોધન રિએક્ટર કયો છે? તો અપ્સરા. યસ, સ્માઇલિંગ બૌદ્ધા. હા ગૌતમભાઈ, પોખરણ 1 છે જેને સ્માઇલિંગ બૌદ્ધા અથવા ઓપરેશન હેપી ક્રિષ્ના કહેવાય છે. પોખરણ 2 છે જેને ઓપરેશન 98 શક્તિ 98 કહેવાય છે. ઓકે,
તો એ બધી વસ્તુ મતલબ ન્યુક્લિયર સાયન્સમાં આટલી વસ્તુ આપણે કરવી પડે. આ બેઝિકલી આમ જોવા જાઓ તો નોટ પેજમાં ચોપડાના 3 થી 4 પાનાનું છે મટીરિયલ. જો વ્યવસ્થિત કલેક્ટ કરેલું મટીરિયલ હોય તો 4 પાનાનું મટીરિયલ છે. આની અંદરથી ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો આ 3 ચેપ્ટર જેની અંદર 3 ટોપિક કહી શકું તો તમને એક સ્પેસ, એક ડિફેન્સ અને એક ન્યુક્લિયર, આ સૌથી અગત્યના ભાગ છે. એના પછી એનર્જી ક્ષેત્રે, એનર્જીમાં પરમાણુ ઉર્જા શું છે, જેમાં યુરેનિયમ, થોરિયમ, આપણે કહીએ કે ગુજરાતમાં કાકરાપાર છે, ઉત્તર પ્રદેશમાં નરોરા છે, કેરળમાં કૈગા છે, રાજસ્થાનમાં રાવત ભાટા છે, કુડનકુલમ કલ્પકમ તમિલનાડુ છે. તો આવા મીઠી વેરડી છે જે ભાવનગરમાં હતું આંધ્રપ્રદેશમાં લઈ ગયા, એ બધા પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા છે. સોલાર એનર્જી સાથે સંકળાયેલા બહુ મોટા મોટા પ્લાન્ટ આપણે સ્થાપ્યા છે અને સરકારે સોલાર એનર્જી માટે અલગ અલગ સબસિડીઓ પણ આપી છે. આના સિવાય ભારતે વૈશ્વિક સ્તરે સૂર્ય ઉર્જા માટે એક સંગઠન બનાવ્યું છે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ગુરુગ્રામ હરિયાણા જેનું હેડક્વાર્ટર છે. તો એના વિશે, વિન્ડ, પવનચક્કી અને બાયોગેસ ઉર્જા વિશે, એનર્જીના સ્ત્રોતમાં આ 4 ભાગ વિશે ભણવું પડે આપણને. બહુ ઓછા પ્રશ્ન પૂછતા હોય છે એનર્જીમાંથી, પણ મતલબ આ 4 ટોપિક ક્ષેત્રે થોડુંક સંશોધન કરી લીધું હોય તો કવર થઈ જાય છે મોટા ભાગનું. પછી જુઓ નેક્સ્ટ આઈસીટી છે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. ભારત અને ગુજરાત સરકારની ડિજિટલ સેવાઓ, જેટલી ડિજિટલ સેવાઓ છે એના વિશે આપણે માહિતી મેળવી પડે. કરંટમાં આવ્યા હોય આ બધા કરંટ તથ્યો બહુ પૂછે. પછી કોમ્પ્યુટર ક્ષેત્રે થયેલ નવી શોધ, કોઈ નવા કોમ્પ્યુટર આવ્યા હોય માર્કેટમાં, કોઈ પણ સંસ્થાએ ડેવલપ કર્યા હોય તો એ સંસ્થા, એનો પરિચય અને કોમ્પ્યુટર છે એની વિશેષતાઓ શું છે એ. સાયબર સિક્યુરિટી અને તેના નિયમો, આઈટી એક્ટ જેને કહેવાય છે 2000ની સાલમાં સરકારનો બહાર પડ્યો, એ બાબતે અહીંયા આપણે ભણવાનું થાય. તો આઈસીટીની અંદર આ વિશેષ વસ્તુ જોવાની થાય છે. પછી જનરલ સાયન્સના બેઝિક ભાગ તરીકે, જનરલ સાયન્સ નહીં પણ બાકીના બધા ભાગમાં, આ ભાગની અંદર એટલું ધ્યાન નથી આપતા તો પણ ચાલે છે. મતલબ આ ટોપિકને નથી કરતા તો ખાસ તમને અસરકારક નથી રહેતું. જનરલ સાયન્સ કરવાનું રહે પણ આ ટોપિકમાં એટલું ધ્યાન ના આપો તો ચાલે. મતલબ બાયોટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાયન્સ, એને તમે એકાદ 2 પ્રશ્ન આ લઈ જાય છે, એકાદ પ્રશ્ન આ લઈ જાય છે. મતલબ તમે મહત્વના આગળના ટોપિક છે એટલા સુધી કરો છો તો પણ આ કવર થઈ જાય છે. ગૌતમભાઈ, હા, ઓકે. આના સિવાય જનરલ સાયન્સમાં કેટલા ભાગ કરવા જોઈએ એ પણ તમને કહી દઉં છું. સામાન્ય વિજ્ઞાનની અંદર કયા કયા ભાગ અગત્યના છે? સામાન્ય વિજ્ઞાનની અંદર જુઓ, જીવ વિજ્ઞાન હોય તો રુધિર, ખોરાકના ઘટક, એમાં પણ કયા તો વિટામિન, સૂક્ષ્મજીવ અને રોગ. આ 3 ચેપ્ટર કરી લો સામાન્ય વિજ્ઞાનમાં. જે લોકો ડીવાયએસઓની પરીક્ષા આપવાના હોય એમના માટે, જીપીએસસી વાળા લોકો માટે આ ભાગ કરવા જોઈએ. રુધિર ચેપ્ટર છે, ખોરાકના ઘટક વાળું, સૂક્ષ્મજીવ અને રોગ, આટલું કરવાનું રહે સામાન્ય રીતે. ઓકે. પછી બીજા ભાગમાં જોઈએ તો જીવ પછી ભૌતિક. ભૌતિકની અંદર નોર્મલી તમે જુઓ છો તો એક તરંગ નામનો ચેપ્ટર છે. તરંગની અંદર પ્રકાશ, ધ્વનિ, લેન્સ, અરીસો, આટલા ભાગ કરવા જોઈએ. પ્રકાશ સૌથી વધારે જોવા મળે તમને. પ્રકાશ છે ને એ વધુ માત્રામાં હોય છે. તરંગની અંદર તમે જોયો છે માઇક્રોવેવ તરંગની આવૃત્તિ, રેડિયો વેવ તરંગની આવૃત્તિ,
આવા બધા પ્રશ્ન પૂછતા હોય, તરંગ લંબાઈ કોની વધુ, આવૃત્તિ કોની વધુ, તો એ બધી અહીંયાથી તમને માહિતી મળશે. ઓકે, અશોક સર, થેન્ક યુ. હવે આના સિવાય રસાયણ વિજ્ઞાન, તો રસાયણ વિજ્ઞાનની અંદર બેઝિકલી તમે જુઓ તો પરમાણુ, નમૂના, ધાતુ, અધાતુ, આ બે ભાગ કરવા જોઈએ જીપીએસસી સ્પેશિયલ તૈયારી કરતા લોકો માટે. આટલી વસ્તુ છે. આના સિવાય બેઝિક જુઓ, ખગોળ, ખગોળની અંદર બ્રહ્માંડ, એમાં સૌરમંડળ, આ ભાગની અંદર સૌથી અહીંયા એક પ્રશ્ન તો આવે જ છે પરીક્ષામાં, તમે જુઓ છો તો કોઈ પણ પેપર ઉપાડીને જુઓ એટલે તમને એકાદ પ્રશ્ન તો દેખાય જ સૌરમંડળનું. 1.5-2 પેજનું જ મટીરિયલ છે સૌરમંડળમાં. બ્રહ્માંડ શું છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એનો ખ્યાલ આપનાર, સાથે સાથે બ્રહ્માંડની અંદર તારામંડળ, એમના આપણું તારામંડળ આકાશગંગા, આકાશગંગામાં સૌરમંડળ, સૌરમંડળના સભ્યોમાં ગ્રહો, ગ્રહોના ભાગ, જોવિયન અને પાર્થિવ ગ્રહો, જોવિયન ગ્રહોની વિશેષતા, પાર્થિવ ગ્રહોની વિશેષતા, આટલું કરો એટલે બધું આવી જાય સૌરમંડળમાં. તો આ જનરલ સાયન્સના ભાગમાંથી તમારે કરવાનું થાય છે. જનરલ સાયન્સ આમ તો બહુ મોટું છે, પણ જીપીએસસી બેઝ પરીક્ષામાં આ ટોપિક ઉપર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. ઓકે, આ એવા ચેપ્ટર છે જેમાંથી મહત્તમ પ્રશ્ન નીકળતા હોય. તો આટલું આ વાત થઈ આપણા સામાન્ય સિલેબસની, કે તો ટેકનોલોજી જે લોકોએ ડીવાયએસઓની તૈયારી શરૂ કરી છે, અથવા તો વિજ્ઞાન અને ટેકનોલોજી ઓપ્શન જ્યાં પણ તમને દેખાય છે ત્યાં આ ટોપિક તમારે કરવા જોઈએ. પાથન ફકીર મોહમ્મદ, હા મિત્ર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, તો આટલા ટોપિક છે એ જનરલ સાયન્સના કરવા જોઈએ મિત્રો. જનરલ સાયન્સના આટલા ટોપિક તમારે કરવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરી છે નાયબ સેક્શન અધિકારી સચિવાલય સંબર્ગમાં લેવાનાર 80 જગ્યા માટે વિજ્ઞાન વિષયમાં શું વાંચવું. હવે વાત છે સોર્સની, તો એની પણ ચર્ચા કરીએ. તો નોર્મલી તમને કહું તો માર્કેટમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કોઈ પણ બુક તમે બેઝિક માટે વાંચી શકો. ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કોઈ પણ બુક કહું છું, જો મગજમાં ધ્યાન આપશો, ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કોઈ પણ બુક બેઝિક કન્સેપ્ટ માટે વાંચી શકો છો. બેઝિક કન્સેપ્ટ. બાકી કોઈ પણ બુકની અંદર તમને એટલું વ્યવસ્થિત ડિટેલમાં સમજાવતા નથી, પણ તમે બેઝિક કન્સેપ્ટ સમજ્યા પછી તમારે કરંટ ઉપર જવું પડશે. સંપૂર્ણ સાયન્સ ટેક મોટા ભાગે કરંટ બેઝ હોય છે. કોઈ પણ પ્રશ્ન ઉપાડશો તો તમને ખ્યાલ આવશે. જેમાં સ્પેસ ટેકનોલોજી કરંટ બેઝ, તમને બેઝિક ખબર હોય ઈસરો ક્યારે આવ્યું, કયા મંત્રાલય અંતર્ગત આવે છે, ઈસરોની સ્થાપના ક્યારે થઈ, એની અંતર્ગત કઈ કઈ સંસ્થાઓ આવી છે, VSSC નો હેતુ શું છે, સતીશ ધવન સ્પેસ સેન્ટરનો હેતુ શું છે, ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર ક્યાં આવેલ છે, ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં છે, ઉપગ્રહ કોણ બનાવે છે, PRL નું આમાં શું ભૂમિકા હોય છે, ભારતે પ્રથમ ઉપગ્રહ ક્યારે મૂક્યો, ઉપગ્રહ માટે શ્રેણીમાં IRS શ્રેણી શું છે, ઇનસેટ શ્રેણી શું છે, એ બધી બેઝિક વસ્તુ તમને આ બુકો પૂરી પાડે છે. પણ આમના કરંટ તથ્યો માટે તમારે કોઈ હિન્દી મેગેઝિન પકડવું પડે, જેમાં PD વાંચો, પ્રતિયોગિતા દર્પણ, દ્રષ્ટિ વાંચો, કોઈ એક ગુજરાતી મેગેઝિન, ન્યૂઝપેપર અથવા ગુજરાતી મેગેઝિન, અને કોઈ એક હિન્દી મેગેઝિન. હિન્દીમાં જુઓ, તમને કહું તો યુટ્યુબમાં આવતું, ફરી કહું છું, હિન્દીમાં યુટ્યુબમાં આવતું ઓનલી IS નામનું બ્લોગ, ઓનલી IS નામનું એક બ્લોગ તમને યુટ્યુબ ચેનલ જોવા મળશે, જેની અંદર ખાલી ને ખાલી પ્રિલિમ બૂસ્ટર કરવું જોઈએ. પ્રિલિમ બૂસ્ટર
ઓનલી આઈએસનું પ્રિલિમ બુસ્ટર સાંજે લગભગ આવતું હોય છે. ડેઇલીનું કરંટ લઈને બહુ જ નાનું હોય છે, પણ મોટાભાગના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બધા જ ફેક્ટ ક્લિયર થઈ જાય. એટલે કે ગુજરાત માટે ગુજરાતી મેગેઝિન વાંચવું પડે, બાકી બધું ક્લિયર થઈ જાય છે. ઓકે, તો આ વાત થઈ સોર્સની, તમે ક્યાંથી કરો છો. જો કે એ વસ્તુ તમને અહીંયા કરાવવામાં આવશે જ્ઞાન લાઈવ દ્વારા, પણ યુટ્યુબ પર ડેલીના 2 લેક્ચર આપવામાં આવશે. અને આ 8 સબ્જેક્ટ છે. મિશન ડીવાયએસઓ હેતુથી ડ્રીમ જીપીએસસી નામની એક નવી ચેનલ જ્ઞાન લાઈવ શરૂ કરી છે. ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ એવું કરીને છે, જેને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેના ઉપર ટૂંક સમયમાં 4 થી 6 અને 6:30 થી 8:30 એમ 2 લેક્ચર આવશે રેગ્યુલર. ઓકે, વિઝન આઈએસ ઇનફ છે? હા, ચોક્કસ. કોઈ પણ હિન્દી મેગેઝિન તમારે ઉપાડવું પડે અને એક ગુજરાતી. ઓકે, ચલો હવે આગળ જઈએ. જય શ્રી ગૌસ્વામી, થેન્ક યુ. હવે આપણે જોઈએ આમાંથી કેવા પ્રશ્ન પૂછાયા છે. અત્યાર સુધી 5 પ્રશ્નની ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવશે. ઓનલી આઈએસ લખશો તો તમને મળશે મિત્રો. વાત છે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા લોકો માટે, જ્ઞાન લાઈવ સાથે જોડાવા માંગતા હોય એવા લોકો માટે જ્ઞાન લાઈવ 2 વર્ષની વેલિડિટી સાથે લાઈવ બેચ ચલાવી રહી છે. આમાં જીપીએસસી 1-2 સાથે ઓટોમેટિક ડીવાયએસઓનું એટલે કે સુપર ક્લાસ 3 ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, પીઆઈ જેવી પરીક્ષાઓ હોય ક્લાસ 2, તો એ બધી તો કવર થઈ જ જાય છે. પીઆઈ ક્લાસ 2 છે, એસટીઆઈ ડીવાયએસઓ છે, સુપર ક્લાસ 3, તો એ બધી પણ આમાં સિલેબસ સાથે કવર થઈ જાય. 1-2 ની તૈયારી કરતા હોય એટલે ડીવાયએસઓનું સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય છે. કે તો એમાં જોડાવા માંગતા હોય તો અત્યારે GL40 પ્રોમો કોડ નાખી તમે 24% ડિસ્કાઉન્ટ સાથે, સોરી 40%, 24,000 ફીમાં જોડાઈ શકો છો. વધુ માહિતી માટે તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવશો. ઓકે, આની આપણે ચર્ચા કરી છે. ગુજરાતી વિષય છે તો એમાં શું હશે એની વાત છે. આ મેન્સનો સિલેબસ છે, જે ઓલરેડી બેઝિક તમે આગળ કરો છો તો એમાં આવી જ જાય છે. હવે વાત છે આગળ હમણાં જે આપણે વાત કરી છે એ ક્લાસરૂમ પ્રોગ્રામની. કે તો ઓનલાઈન ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોડાવા માંગતા હોય એવા મિત્રો માટે ખાસ કે અહીંયા સ્પેશિયલી તમને ટેસ્ટ આપવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ આપ્યા પછી એના સોલ્યુશન કરાવવામાં આવશે, જેનો રેકોર્ડેડ સોલ્યુશન હશે તમારી પાસે. અને આવા લગભગ જો 13 ટોપિક ટેસ્ટ, 5 મોક ટેસ્ટ અને 7 કન્સેપ્ટલ બિલ્ડિંગ ટેસ્ટ ચલાવવામાં આવશે, જેનાથી બધા જ પ્રકારના પ્રશ્નો કવર થઈ જાય. જીપીએસસીમાં પૂછાતા પ્રશ્નના જે નોર્મલી જોવા મળે એ. અલગ અલગ જ્ઞાન લાઈવ જે ચાલી રહ્યું છે એની અંદર ડિસ્કાઉન્ટ ચાલે છે જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં. તો તમે કોઈ પણ કોર્સ ખરીદવા માંગતા હોય, ટેટ ટાટ હોય તો GL40 પ્રોમો કોડ નાખી શકો. જીપીએસસી 1-2 છે, તલાટી છે, CDPO છે, જે બહેનો માટેની બહુ જ સારી જોબ કહી શકાય અને એક ઓછી સ્પર્ધાવાળી જોબ છે એવું કહી શકાય. સ્પેશિયલ લોકો જ અહીંયા ફોર્મ ભરી શકે છે. ક્લાસ 3 જનરલ બેચમાં જોડાવા માંગતા હોય તો 50% ડિસ્કાઉન્ટ છે. હવે પહેલો પ્રશ્ન છે, કેવા પ્રશ્ન પૂછાય છે એ બાબત જોશો એટલે ખ્યાલ આવશે તમને. ચલો આ પ્રશ્નનો જવાબ આપો. હા, એ જે જ્ઞાન લાઈવની ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર પણ મુકાવશો. ઓકે, ડ્રીમ જીપીએસસી છે એને એ ચેનલ ઉપર મુકાવશું. ચલો ફટાફટ જવાબ આપશો આનો. આ પૂછાયેલો પ્રશ્ન છે, તમને આના ઉપરથી ખબર પડશે કે કઈ રીતે પ્રશ્ન પૂછી રહ્યા છે અને કેવા પ્રશ્ન પૂછે છે. નોર્મલી કોઈએ પેપર સોલ્વ કર્યા હશે તો થોડોક આઈડિયા પણ હશે. ચલો જવાબ આપશો એટલે ખબર પડે.
યસ, ગૌતમભાઈ સી જવાબ આપી રહ્યા છે, જયેશભાઈ ઠાકુર એ જવાબ આપી રહ્યા છે, હર્ષ ચૌહાણ ડી જવાબ આપી રહ્યા છે, વિજયભાઈ ઠાકુર 2 અને 3 એવું કહી રહ્યા છે, હર્ષ ચૌહાણ ફક્ત 3 કહી રહ્યા છે, બારોટ કોમલ સી કહી રહ્યા છે. જો અહીંયા પ્રશ્ન છે લોન્ચ વ્હીકલનું, એટલે કે ઈસરો સાથે સંકળાયેલા લોન્ચ વ્હીકલનું. ભારતના ઉપગ્રહ લોન્ચિંગ કરવાવાળા વ્હીકલના સંદર્ભમાં નીચે આપેલ કથન વિધાનોમાંથી સાચા વિધાન જુઓ. આ ખાસ જોવાનું છે, સાચા નથી સાચા એ જોવાનું છે. હવે વાત છે પીએસએલવી, તે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે. પીએસએલવી થી જે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે, જે પૃથ્વીના સંસાધનોનું મોનિટરિંગ ઉપયોગી હેતુ છે. સંસાધનો એટલે પૃથ્વીની ઉપર પેટાળમાં રહેલા હોય કુદરતી સંસાધનો કે એવા કોઈ પણ. જ્યારે જીએસએલવી છે એ મુખ્યત્વે સંચાર એટલે કે કોમ્યુનિકેશન ઉપગ્રહને લોન્ચ કરવા માટે અભિકલ્પિત કરવામાં આવ્યું છે, એટલે કે નિર્માણ કરવામાં આવ્યું છે. નોર્મલી જો આ કેવું છે, પ્રશ્નને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર કરવામાં આવે ને એટલે ઘણા બધા શબ્દો તમારે છે ને ઇંગ્લિશમાં જોવા પડે. 1-2 વખતે છે ને 2 ભાષામાં પેપર આવતું હોય, જેમાં ઇંગ્લિશમાં જે હોય એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને લખ્યું હોય. માન્ય તો ઇંગ્લિશમાં જ રાખવામાં આવે, એટલે શબ્દોને એ વખતે ઇંગ્લિશમાં જઈને જોવા પડે અમુક શબ્દો. તો પહેલું વિધાન સાચું છે. ચોક્કસલી પીએસએલવી સ્પેશિયલી આમ જુઓ તો મોનિટરિંગ હેતુ, ફોટા પાડવા અને સંશોધન હેતુ ઉપગ્રહો એવા લોન્ચ કરે છે. હવે જુઓ, પીએસએલવી દ્વારા લોન્ચ ઉપગ્રહ આકાશમાં એક જ સ્થિતિમાં સ્થાયી રીતે સ્થિર. તો પીએસએલવી છે ને એ નીચેની કક્ષાએ નાખે છે, એ સ્થિર ઉપગ્રહ ના કહી શકાય. એક જ સ્થિતિ એટલે પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાય. તો વિષુવવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા હોય, લો અર્થ ઓર્બિટ નહીં પણ હાઈ ઉચ્ચ ભૂ કક્ષામાં જે ઉપગ્રહ જે પરિભ્રમણ કરતો હોય ને એ પૃથ્વી પરથી જોતા કેવો દેખાય? સ્થિર, જેને ભૂસ્થિર કક્ષા પણ કહીએ છીએ, સ્ટેશનરી ઓર્બિટ. તો એ ઓર્બિટ પીએસએલવી નહીં પણ જીએસએલવી આવવું જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? જીએસએલવી. જેમ કે પૃથ્વીના કોઈ એક વિશેષ સ્થળેથી જોવામાં આવે તો એ કેવા દેખાય છે? સ્થાયી રીતે સ્થિર દેખાય છે. તો આ ખોટું છે, પીએસએલવી ના આવે. બીજું વિધાન ખોટું છે. જીએસએલવી MK3 એક 4 તબક્કા ધરાવતું લોન્ચિંગ વ્હીકલ છે. 4 તબક્કા જીએસએલવીમાં ના આવે. જીએસએલવીમાં કેટલા તબક્કા આવે? 3 તબક્કા. 3 તબક્કા. અહીંયા કેટલા આવે? પીએસએલવીમાં 4 તબક્કા. ઓકે, લોન્ચિંગ વ્હીકલ જેમાં પ્રથમ અને ત્રીજા તબક્કામાં ઘન રોકેટ મોટરો હોય છે, બીજા અને ચોથા તબક્કામાં પ્રવાહી. આ જે સેમ વસ્તુ વાત કરી છે પીએસએલવીની, જીએસએલવીની નથી. એનો મતલબ આ પણ ખોટું છે. તો વિધાન કયું સાચું છે? ફક્ત એક. એ જવાબ જેણે આપ્યો હોય એ લોકો સાચા છે. એ જવાબ. ઓકે, તો જયેશભાઈનો જવાબ સાચો છે, અનિતાનો જવાબ સાચો છે. જયેશભાઈ અને અનિતા. પ્રિનિશ પરમારનો જવાબ પણ સાચો છે. ઓકે, તો અહીંયા વાત છે સાચા વિધાનો કયા છે તો એની. ઓકે, તો આવા પ્રશ્ન પૂછે છે. આના માટે શું કરવું પડે? તો ઈસરોના ટોપિકમાં જઈને પીએસએલવી શું છે તમારે આ 4 મિશન ભણવા પડે. જુઓ, ભારતના SLV3, લોન્ચિંગ રોકેટ, આ ભણવા પડે. SLV3, ASLV 197983, પછી PSLV 1993, પછી GSLV 2001, પછી RLV TD 2016, પછી SSLV 2019. આ બધા રોકેટ વિશે ભણવું પડે. આટલા રોકેટ વિશે તમે ભણો છો, સ્ટેટિકલ પોર્શન બધું ભણી લો તો તમે પીએસએલવી કે જીએસએલવી નો કોઈ પણ પ્રશ્ન પૂછે, જીપીએસસી ના મેઇન્સના પેપરમાં એવો પ્રશ્ન પૂછેલ છે, પીએસએલવી અને જીએસએલવી વિશે સમજાવો, તફાવત. પીએસએલવી અને જીએસએલવી ના તફાવત સમજાવો, આવો મેઇન્સનો પ્રશ્ન પૂછેલ છે. તો આપણે આના સ્ટેટિકલ પાર્ટ ભણવા પડે. એક વખત તમે આ વ્યવસ્થિત ભણી લો છો તો જિંદગીભર કોઈ પણ કરંટ તથ્ય આવે ને તો પણ આને તમે આરામથી સમજી શકો છો. ઓકે, ચલો હવે જઈએ આગળના પ્રશ્ન પર. બીજો પ્રશ્ન છે,
ચલો ફટાફટ જવાબ આપશો એટલે નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધી શકીએ. વિમલ આહિર, ગુડ ઇવનિંગ મિત્ર. વિક્રમભાઈ, યસ, પીએસએલવી એટલે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ચોક્કસ મિત્ર. ચલો ફટાફટ જવાબ આપશો. આ ભારતનું પોતાનું જીપીએસ છે, નાવિક, જેનું મોદી સાહેબે નામ આપ્યું છે. ઈસરોનું આનું નામ શું આપ્યું ઈસરોએ? IRNSS. આખી શ્રેણી છે જેને આપણે જીપીએસ અમેરિકાનું કહીએ છીએ. આ સ્વદેશી જીપીએસ. આ શું છે? તો સ્વદેશી જીપીએસ. યસ, આમાં ગૌતમભાઈ સી જવાબ આપે છે, કિંજલ મારું સી જવાબ આપે છે, જયેશભાઈ ડી જવાબ આપી રહ્યા છે, ડિમ્પલ ગુડ ઇવનિંગ. ચલો 3-4 મિત્રોના જવાબ આવ્યા છે. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો જુઓ, IRNSS જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં 3 એટલે ભૂસ્થિર જેને કહીએ, અને સંકરણ ઓર્બિટ કહીએ જીઓ સિંક્રોનસમાં 4 ઉપગ્રહ ધરાવે છે. તો આ IRNSS તમે સમજો ને તો એમાં આના કન્સેપ્ટની વસ્તુ આવે. તો આ સાચું છે. કોઈ પણ દેશે પોતાના આવા જીપીએસ બનાવવા હોય તો મિનિમમ સ્ટેશનરી ઓર્બિટમાં 3 ઉપગ્રહ મૂકવા પડે. ભારતે સિંક્રોનસ ઓર્બિટની જરૂર છે, છતાં સ્ટેશનરીમાં 3 મૂક્યા છે નિયમ મુજબ. IRNS પ્રસારણ સંપૂર્ણ ભારત પર અને તેની સીમાઓથી લગભગ 5500 નહીં 1500 ચોરસ કિમી આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 1500. 5500 છે ખોટું છે. આ વાક્ય ખોટું છે. ઓકે. પછી વાત છે 2019ના મધ્ય સુધી ભારતની પૂર્ણ વૈશ્વિક પ્રસારણની સાથે પોતાના ઉપગ્રહ સંચાલન પ્રણાલી હશે. મતલબ આ ભારતમાં લાગુ થઈ જશે 2019 થી. તો હજુ સુધી લાગુ થઈ નથી. તમારા મોબાઈલમાં તો હજુ આવ્યું નથી. તમારા મોબાઈલમાં હજુ આવ્યું નથી. એ વખતે ટાર્ગેટ હતો 2019માં લાગુ કરવાનો, પણ હજુ સુધી આપણા મોબાઈલમાં આવ્યો નથી. આ વિધાન કેવું છે? ખોટું. વિધાન કેવું છે? ખોટું. તો જવાબ શું આવશે? ફક્ત અને ફક્ત એ. જવાબ શું આવશે? તો ફક્ત એ. હાલની પરિસ્થિતિ મુજબ એ વખતે નક્કી કર્યું હતું. 2013માં આની શરૂઆત થઈ હતી. 2013માં. ઓકે. ઈશિતા અને અનિતા પારગીનો જવાબ સાચો છે. ઓકે. બારૈયા પ્રવીણભાઈ, હું કોઈ તૈયારી નથી કરતો મિત્ર. બારોટ કોમલ, યસ. તો એ જવાબ જેમણે આપ્યો એ સાચા છે. હવે જુઓ, આપણે આ જીપીએસ ની વાત કરીએ છીએ ને, જીપીએસ કોનો છે? અમેરિકાનો. એ જ રીતે ગ્લોનાસ રશિયાનો, ગેલેલિયો યુરોપિયન યુનિયનનો, બિદાઉ ચીનનો, ક્વાસી જોનાથ જાપાનનો અને IRNSS કોનો છે? ભારતનો. આનું નામ, બીજું નામ શું છે? તો નાવિક. PM દ્વારા નાવિક નામ આપવામાં આવ્યું. આટલા જીપીએસ છે મિત્રો. જીપીએસ નો અર્થ ગ્લોબલ પોઝિશનિંગ કહેવાય છે. આ બધા શું છે? નેવિગેશન. નેવિગેશન પ્રણાલી. આ ગ્લોબલ પોઝિશનિંગ છે એ વૈશ્વિક છે, જ્યારે ભારતનું છે કેવું? રિજનલ છે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. કુલ આમાં 7 ઉપગ્રહ છે. આમ તો 9 છે. સ્ટેન્ડ બાય તરીકે એક ઉપગ્રહ ખરાબ થઈ ગયો, તેની જગ્યાએ બીજો. 2013માં શરૂઆત થઈ. 2016માં બધા ઉપગ્રહ પ્રક્ષેપણ થઈ ગયા. કે શિવાને એવું કહ્યું હતું કે ટૂંક સમયમાં કૈલાશ વાદીઉ ભારતના રોકેટ મેન જેને કહેવાય છે, કે આપણા મોબાઈલમાં જીપીએસ લખેલું આવે છે ને એની જગ્યાએ ઓપ્શનલમાં આ આપવામાં આવશે. શું આપવામાં આવશે? IRNSS. અમેરિકા કરતા ઘણી સચોટ માહિતી આપે છે આ તમને. ભારત બહાર 1500
ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ કવર થશે. વેરી ગુડ પટેલ વિપુલભાઈ, કોંગ્રેચ્યુલેશન. ઓકે, તો આ વાત થઈ મિત્રો આ નેવિગેશન સિસ્ટમની. આપણું નેવિગેશન સિસ્ટમ જીપીએસ જેની આપણે ચર્ચા કરી કે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ મિસ્ટર પિયુસીએસ. ચલો હવે વાત છે નેક્સ્ટ પ્રશ્નની. એમટીસીઆર મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેઝિમ ની કેટલા કિમીથી વધુની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલોની નિકાસ પર પ્રતિબંધ ધરાવે છે. ગ્રુપની અંદરો અંદર સિવાય આ ગ્રુપની અંદર આ લોકોએ નક્કી કર્યું છે કે અમુક કિલોમીટરથી વધારે મિસાઇલો માર્કેટમાં કોઈને વેચવી નહીં. લાંબી લાંબી મિસાઇલો હોય ને તો મન ફાવે એમ વેચવી નહીં. તો આ લોકોએ કેટલા કિલોમીટર નક્કી કર્યું છે એનાથી વધારે ના આપવી. આ તો ઇઝી પ્રશ્ન છે, કોઈએ સામાન્ય પરીક્ષામાં ક્યાંક વાંચ્યું હોય તો પણ ખ્યાલ હશે. આપણે S400 ખરીદ્યું ને તો આ ચર્ચામાં આવ્યું. વેરી ગુડ નીતિનભાઈ, એક્સલન્ટ. ઓકે હાર્દિકભાઈ, હા આજે તારીખોમાં પણ બદલાવ થયો છે તો ડીવાયએસઓની 7 જગ્યામાં વિધાનસભા દ્વારા 7 ઉમેરવામાં આવ્યો. ઓકે, વિધાનસભા સંવર્ગની મતલબ અત્યાર સુધી 80 જગ્યા ખાલી સચિવાલય સંવર્ગની હતી. ઓકે 300 મેહુલ ઠાકોર એ કહી રહ્યા છે. નીતિનભાઈ 300. ઓકે, અહીંયા તો મોટા ભાગના મિત્રોને ખ્યાલ જ છે. જુઓ આની સાથે સાથે બીજો શબ્દ યાદ રાખશો. એમટીસીઆર નું આખું નામ છે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેઝિમ. આની અંદર 300 કિલોમીટર નક્કી કરેલ છે. અંદરો અંદર ગમે તેટલી વેચી શકાશે. તો આની સ્થાપના ક્યારે થઈ? 1987. આમાં સભ્ય દેશ કેટલા છે? 35 સભ્ય. ભારત ક્યારે સભ્ય બન્યો? તો ભારત 2016માં સભ્ય બન્યો. ચીન કે પાકિસ્તાન સભ્ય નથી. પાડોશી દેશમાં ચીન કે પાકિસ્તાન સભ્ય નથી. ભારત આમાં સભ્ય થયા પછી ભારતે S400 ખરીદી. સભ્ય બન્યા પછી શું ખરીદ્યું? S400, જેની રેન્જ 400 કિલોમીટર છે. તો ભારત આનો સભ્ય છે એટલે ભારતને S400 રશિયા આપી શકે, કારણ કે રશિયા પણ આનો સભ્ય છે. પણ આ S400 ચીનને ખરીદવી છે, પણ ચીનને રશિયા આપી શકતો નથી, કારણ કે ચીન આનો સભ્ય નથી અને રશિયા સભ્ય છે. તો રશિયા આના દ્વારા પ્રતિબંધિત છે કે ચાઇના કે પાકિસ્તાનને S400 ના આપી શકે, S300 ચીનને આપી શકે, કારણ કે છેલ્લી લિમિટ 300 કિલોમીટરની છે. ઓકે, તો ભારત આ ગ્રુપનો સભ્ય બન્યા પછી ભારતને ટેકનોલોજી, અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા દેશો પાસેથી એવી ટેકનોલોજી મેળવી શકશે. અત્યાધુનિક અનમેન એરિયલ વ્હીકલ એટલે કે ડ્રોન પણ ખરીદી શકશે. 500 કિલોથી વધારે ક્ષમતાવાળા ડ્રોન પણ આ લોકો કોઈને વેચતા નથી. ઓકે, રેડી નીતિનભાઈ? યસ. તો આ વાત થઈ એમટીસીઆરની. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નોન પ્રોલિફરેશન સંધિના સંબંધમાં નિમ્નલિખિત કથનો ઉપર વિચાર કરો. અહીંયા તમારે વિચાર કરવાનો છે. જીપીએસસી જુઓ પ્રશ્ન કેવા પૂછે છે. વિચાર કરો. કોના ઉપર વિચાર કરો? નોન પ્રોલિફેરેશન સંધિ. નોન પ્રોલિફેરેશન સંધિ એટલે NPT 1968. આના ઉપર વિચાર કરો. ચલો, આ પ્રશ્ન જીપીએસસીમાં નહીં, હમણાં તાજેતરમાં લેવાયેલી ગયા રવિવારની પરીક્ષાનો પ્રશ્ન છે. ગૌણ સેવાનો પેલા ઇન્સ્પેક્ટર, નશાબંધી ઇન્સ્પેક્ટર હતા ને એનો પ્રશ્ન છે આ. હવાલદાર અને નશાબંધી ઇન્સ્પેક્ટરની પરીક્ષા હતી ને એનો. ઓકે, પણ બેઝિક વસ્તુ છે કે આ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આવડી શકે. ધીરજભાઈ ના ચલો ફટાફટ જવાબ આપશો એટલે આગળ વધી શકીએ. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના બધા જ સ્થાયી સભ્યો, સ્થાયી એટલે 5, કયા? P5 વીટો પાવર જેની પાસે છે. કયો? તો વીટો પાવર. વીટો પાવરની અંદર કોણ આવે? તો US, પછી રશિયા, પછી બ્રિટન, પછી
ફ્રાન્સ અને છેલ્લે ચીન. આ 4 દેશ 5 દેશ છે જેને P5 કહેવાય છે, પરમાણુ ધરાવતા 5 દેશ જેમની પાસે વીટો પાવર છે. તો આ 5 દેશ દ્વારા આ સંધિને માન્ય રાખેલ છે. તો હા, આ 5 દેશોએ તો આ સંધિ લાવ્યા જ છે. આ લોકોએ નક્કી કર્યું કે હવે આપણા સિવાય બીજા કોઈ દેશ પરમાણુ બનાવશે નહીં, અને જેમણે પરમાણુ બનાવ્યા છે એ આમાં સહી કરે એટલે એવું લેખિતમાં લે છે કે તમે પરમાણુ નષ્ટ કરો. અમે નહીં, તમે જ નષ્ટ કરો. ગામમાં મુખિયા હોય ને એમ, તમે આમ ના કરો, અમે બધું કરીએ. એમ આ મુખિયા છે આખા વિશ્વના, જે તે વખતે બની બેઠેલી મહાસત્તાઓ. આ મહાસત્તાઓએ બધી સંધિઓ પોતાને અનુકૂળ જ બનાવી છે. તો અહીંયા એમણે જ માન્ય રાખી. હવે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપના સદસ્ય બનવા માટે NPT નોન ન્યુક્લિયર પ્રોલિફેશન સંધિનું અનુમોદન આવશ્યક છે, એટલે સ્વીકારવી જરૂરી છે આ સંધિ. તો બીજું વિધાન પણ સાચું છે. જો તમારે NSGમાં સભ્ય બનવું હોય તો NPTમાં હસ્તાક્ષર કરવા જરૂરી છે. હસ્તાક્ષર કરવા જરૂરી છે. તો અહીંયા વાત છે NPTમાં હસ્તાક્ષર કરવા માટે આ સંધિ ઉપર સહી કરવી પડે. આમાં સભ્ય બનવું હોય, આ NSG આગળ કહ્યું હતું ને, ભારત સભ્ય નથી, ચીન સભ્ય છે, વારંવાર રોડારૂપ બને છે. તો આ સાચું છે. ઉપરોક્ત કથનોને ધ્યાનમાં રાખતા નીચે પૈકી કયા વિકલ્પ સાચા છે? તો 1 અને 2 બંને સાચા છે. 1 અને 2 બંને સાચા છે, એટલે જવાબ આવશે C. કયા વિકલ્પ સાચા છે? તો જવાબ આવશે C. રણછોડભાઈ સાચો જવાબ છે, ગોહિલ બોય સાચો જવાબ છે, મેહુલભાઈ સાચો જવાબ છે, ડિમ્પલ સાચો જવાબ છે, હાર્દિકભાઈ C જવાબ આપ્યો સાચો છે, ગીતા પંડોર સાચો જવાબ છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક પ્રશ્ન જોઈ લઈએ. ડીવાયએસઓની સ્પેશિયલ તૈયારી કરતા લોકો માટે જ્ઞાન લાઈવ આ જ્ઞાન ઓફલાઈન સેન્ટર પર બેચ શરૂ કરવામાં આવી છે. જે મિત્રો જોડાવા માંગતા હોય એવા મિત્રો માટે 25 તારીખ અને 26 તારીખે ડેમો હતો. આ શરૂ થઈ છે, તો તમે સેક્ટર 6માં જઈ અને આના વિશે વધુ માહિતી મેળવી શકો. સેક્ટર 6 ગાંધીનગરની જે જ્ઞાનની મેઇન શાખા છે ત્યાં જઈને. ઓકે, છેલ્લો એક પ્રશ્ન છે, પછી છૂટા પડીએ. ચલો, નીતિનભાઈ, હા ચલો ફટાફટ જવાબ આપશો એટલે આગળ વધીએ અને છૂટા પડીએ આ પ્રશ્ન પછી. ફટાફટ જવાબ આપશો. ધીરજભાઈ 1 અને 3 કહી રહ્યા છે, જયેશભાઈ B કહી રહ્યા છે, B એટલે 1 અને 3. ઓકે, રાજદીપભાઈ B કહી રહ્યા છે, તેજસ ચૌધરી B કહી રહ્યા છે, પ્રિન્સ દેસાઈ A કહી રહ્યા છે. ચાલો હવે અહીંયા તમને જુઓ તો સમજી લઈએ આપણે. PSLV રોકેટ 4 એન્જિન સ્ટેજ ધરાવે છે. પહેલા તો ઈસરોના લોન્ચિંગ રોકેટ માટે કયા વિધાન સાચા નથી? શબ્દ જુઓ, સાચા નથી. ખોટા હોય એને જવાબ પસંદ કરવાના છે. તો PSLV રોકેટમાં 4 એન્જિન સ્ટેજ ધરાવે, જેમાં પ્રથમ અને બીજો ઘન, પ્રથમ અને બીજો ના આવે, આ રીતે આવશે: પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો પહેલો અને ત્રીજો ઘન છે, એકી સંખ્યા, અને બીજો અને ચોથો કેવો છે? પ્રવાહી. એનો મતલબ પહેલો ઓપ્શન ખોટો છે. પહેલો ખોટો હોય એવા વિધાન જુઓ તો 3 જવાબ આવે. આ જવાબ આવશે નહીં આપણો. હવે જુઓ, SLV3 ભારતનો પ્રથમ પેઢીનો રોકેટ છે. તો
તો હમણાં જ જોયું તું, પહેલા જ SLV3 આવ્યું, પછી ASLV આવ્યું, ત્રીજી પેઢીમાં PSLV આવ્યું. તો આ સાચો છે. હવે બીજો સાચો હોય એનો મતલબ આ જવાબ આવે નહીં, કારણ કે આપણે તો ખોટા જોવાના છે. ઓકે, અમુક ખોટા જોવાના એટલે એ નીકળી ગયો. હવે અહીંયા 2 આવીને ટક્યું છે. ત્રીજા પ્રશ્ન ઉપરથી ખબર પડે. જો છેલ્લા સુધી જીપીએસસી વાળા જૂજમાં આવે છે, તમને લડો, અંત તક લડતે રહો, છેલ્લા શ્વાસ સુધી લડતે રહો, તभी તો જવાબ આएगा. 2 વાક્ય, ત્રીજું ના આવડે તો એ ખોટા પાછા. આ ખબર જ ના પડે તો નક્કી નથી, તુક્કા મારશે દેશ. 50% આવે તો ચોક્કસલી તુક્કો મારી દેવો જોઈએ. હવે જુઓ, દૂરસંચાર ઉપગ્રહ માટે મોટા ભાગે દૂરસંચાર એટલે સંદેશા વ્યવહાર. કોમ્યુનિકેશનમાં દૂરસંચાર, રેડિયો, ટીવી એવા સંદેશા વ્યવહાર પણ આવે, દૂરસંચાર પણ આવે. દૂર સંવેદી લખ્યા હોય આના માટે શું હોય તો આવું હોય શબ્દ. જુઓ, દૂર સંવેદી આવો શબ્દ હોય તો PSLV આવે. આ દૂર સંચાર અથવા સંદેશા વ્યવહાર માટે શું હોય? GSLV. એનો મતલબ આ ખોટો છે. તો અહીંયા શું લખ્યું? સાચા નથી. કોણ સાચા નથી? તો 1 અને 3 સાચા નથી. 1 અને 3 સાચા નથી. જવાબ લખો B. ઘણા બધાએ સાચો જવાબ આપ્યો હતો. ઓકે, એ બધું જ જોવાનું છે. ઘણા બધાએ તો આને જોયું જ નહીં, આમનું આમ જવાબ આપ્યું તોય સાચું પડ્યું. સાચા છે એમ ગણીને જવાબ આપ્યો. જુઓ મિત્રો, આ જીપીએસસી છે. ઉપર છેલ્લું વાંચીને જાઓ તો બહુ મુશ્કેલ છે, ડિટેલમાં, અને સહન શક્તિ હોવી જોઈએ. 200 પ્રશ્ન પૂછાય તો 200 લખવા એવું જરૂરી નથી. 100 જ લખો, 90 જ લખો, પણ સાચા લખો તો જવાબ તમે ત્યાં મેરિટમાં આવી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર માત્ર એ હેતુથી હતો કે તમે જો ડીવાયએસઓની તૈયારી કરો છો, તમારા ઘરે બેસીને તૈયારી કરો છો, તો જ્ઞાન લાઈવ દ્વારા તમને મદદરૂપ થઈ શકે એના માટે ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ ચેનલ શરૂ કરી રહી છે. અને એ ચેનલમાં જોડાઈ જશો, જેની લિંક તમને ટેલિગ્રામમાં મૂકવામાં આવશે, અને હમણાં લેક્ચરની નીચે પણ એવું કહું છું તો મૂકાશે. તમે એની સાથે જોડાઈને રેગ્યુલર 4 થી 6 અને 6:30 થી 8:30 લેક્ચર યુટ્યુબ પર ભરીને પણ ભણી શકો છો, તૈયારી કરી શકો છો, અને જીપીએસસીનું તમારો ડ્રીમ છે એ પરિપૂર્ણ કરી શકો છો. ઓકે, તો મિત્રો આજનું લેક્ચર કેવું રહ્યું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવશો. ફરી આપણે નવા જ કન્સેપ્ટ સાથે મળીશું. દરેક મિત્રોને નમસ્તે. જય હિન્દ મિત્રો.